આવી ગઈ કુર્તી આવી ગઈ શીતલ બેન ને કાયા છે ને કાયા છે એટલે વડલામાં જપાઈ નો દેખાણ અમને અમે તે ઓ સીતા નો આવી ગઈ ઓ વાદળ સાયા છે એટલે દેખાય તમને ઝાંખી રંગબેની રાધાને લઈ બેઠી બદામ. ગુડ મોર્નિંગ શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં છે ને મજામાં રહેવાનું. આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજમાં કદાચ ને ન કરનારા ને રાવસુ રહી ગયા તો તમને અપડેટ આપતો રહી બધી કપડાં દેવા જઈએ છીએ મારા મોટા ભાઈના છોકરાના ઘરના નિયમ. એટલે કે આપણે અત્યારમાં બ્લોગ શરૂ કર્યો છે અને અત્યારમાં આપણે શું કરવાનું છે ધનજીભાઈ? તરબૂચ તોડવાનું. હાલો તો તોડી જાઓ. તો અમારે આમ જો તરબૂચ તોડવાનું છે. શેબડું કેમ રહ્યું? શેબડું નહીં, તરબૂચ કરી ભાઈ પેલા. તો અમારા ફેમિલી એક તરબૂચ છે ને મોટું થઈ ગયેલું છે ઘણા સમયથી. તોડલે તો આ તોડીએ એમ જોઈએ એક થાય છે અમે તોડી રહ્યા છે. ચાકુ એની મળી લઈ હવે देखती रह जाएंगी दुनिया सारी तुमको मुझसे प्यार. ઓલા પર ખેલી તાર મમ્મીને સરપ્રાઈઝ આપણ છે. તાર મમ્મીને સરપ્રાઈઝ આપણ છે ને છેતરવાની છે થોડે. આજલ શું કે ઈ જોવાનું છે આપણે બધાને. તો ફેમિલી અમે જો પોગી જશે. ઓય ધનજી હાલો ઓય સરપ્રાઈઝ આપી તને આમ જો ધનજીભાઈ. જય માતાજી, જય દ્વારકાધીશ. મારા ભાઈ સાહેબ પાણી પકડાયું ને તરબૂચ એ લે હા ઈ છે તો ગાઈસ છે ને પાણી આપણે પાયું ને બહુ પાયું અમે પાણી દુનિયાનું પાયું ને ઈ તરબૂચ આવી ગયું છે ફાઇનલી. તરબૂચે રંગ રાખ્યો. કિસના इसको बंद છે મેં કીધું ને કે સાહેબ છે ને હું પાણી પાઈ એટલે ઓફિસ મારે જ પાવાનું વારો આવી છે એમ જ કીધું. તો આમ જો કેવડું છે મેં કીધું જેઠું. તો ગાઈસ એટલું મોટું કંઈક તરબૂચ છે એવી રીતનું. આનું કટિંગ કરીને તમને પછી બતાવી. ફેમિલી આપણે છે ને તરબૂચ મેં કીધું છે આગળ મોળવાનું છે રોટલા બની જાય પછી ને હું છે ને શું કહેવાય ખબર છે થોડોક તૈયાર થયા કદાચ ને રેલિયા જવાનું થાય કે તો તૈયાર થવું પડશે મારે વાળા. તો ફટાફટ થઈ ગઈ તૈયાર. અને આપણે જો આ લોગો છે ને તમે ભાળતા છો અહીંયા જો અહીંયા લોગો આવે ને iPhone 16 Pro Max પણ લોગો દેખાય ને એવી રીતે કવર નાખી દીધું એટલે શું છે કે કોઈને જલન ન થાય એમ. ના પછી આમાં અત્યારે માણસ આપણું સારું થાય તો જોઈએ કે નહીં. બાકી તો આપણા ગામમાં કોઈ પાસે 16 Pro Max નથી. કોઈક પાસે હોય તો કોમેન્ટ કરજો. અનબોક્સિંગ શરૂ છે મારા વાળા. આનું અનબોક્સિંગ નથી કરવાનું, આનું કરવાનું છે આપણે કટિંગ. થોડું નીકળશે કેવું નીકળશે ધનજી? લાલ કે થોડું? હાલ તો ભાગો. પહેલે વેલો આ થોડું અમે ખાઈએ છીએ અને આપણી પાસે અચ્છા છે મોટા મોટા આઘારે તો સટકી જાય. ઊભું ના કરો ભાઈ. વાહ ગાઈસ વાહ દોસ્ત વાહ મસ્ત નીકળ્યું છે ગાઈસ. આવી રીતનું કંઈક નીકળ્યું છે મારા વાલા દવો તો આવું કંઈક છે. એટલે આપણે છે ને શું કહેવાય તરબૂચ ખાઈ લીધું કાંઈ જમ્યું નહીં મારા વાલા. તો આમ બધું પીડું વેર વિખર થઈ ગયું કાંઈ આમ નજર પડી છે કોકની કા એમાં થઈ જાય હાવ મોડું થઈ ગયું. બોલ હાવ મોડું પોદલા. એટલે આપણે થઈ જશે તૈયાર મારા વાલા. આવું છે જલ્દી રેલ જાય તો ફટાફટ નીકળી જાય ને સાની રીતે મારી પહોંચું. હાલો ભાઈ જો આવડાને ઘરના કપડા દેવા દાન છે. આવડાને ઘરના કપડા દેવા દાન છે અને હું મનસુખભાઈ જાય છે કા બેનની બાઈઓ અમારી કપડા દેવા માં દીકરા હાલે કોઈ લઈ જાય. હલવાના હાલો બે તાર થાવ અમારે બે તાર થાવ હે નેવું તારા હું મારે આવું તો લીધા તને એમ છે ભાઈ. આમાં ઊંધી સિસ્ટમ હાલે બોલો. બાકી અમે જઈએ જલ્દી રેલ જાવ ને મારે આવવાનું છે બોલ. હા થોડો ફટાફટ નીકળો મંજુભાઈ. હાલો નીકળી. તો ફેમિલી આપણે છે ને પૂગી જશે ટાઈકલી પૂગવા છે. એક ગાડી અમારી પાછળ છે ને ઊભા થઈ જશે જલ્દી શીતલ ને સામાન બામન અહીંયા લાલજીભાઈ આ બળોભાઈ ના ઘેરે હોલ્ડ કર્યો કા. તમને કેવું લાગ્યું મેં ઉભા રાત? સારું લાગ્યું તો ભલે તમારો ગાડી એ વાત હાજી. મેં કીધું દાદી છોડે આમાં કઈ કહેવાય નહીં ભાઈ પણ કાંઈ વાંધો નહીં. ચાલો તો ગાડી પાછળ આવે ભાઈ. તો ફેમિલી અમે છે ને બાટી ધબધબાટી નીકળી જશે. હવે અહીં ડાયરો વેલ્યા ના તમને અપડેટ આપ્યો ના તમને ઘણો ખરો બતાવી મારા વાલા. તો અમે ગાડી વાટે હતા ને એ ગાડી તો આગળ થઈ જશે ને થોડી વધારે દૂર જઈએ કેમ કે આપણે થોડાક ધીમા બ્લોક બનાવવાની કોશિશ કરતા એના કારણે એ ગાડી આગળ વધી પણ કાંઈ વાંધો નહીં. જાહેતા ગમે એવો આંબી તો જ પકે અને અપડેટ આપતો રહીને. આમ તો વાદળા મારો વાલા કેવા થઈ ગયા મસ્ત વાદળા થઈ ગયા જોરદાર મેલી જોરદાર કઈ ઘટે નહીં. તો ચાલો જુઓ આ ગાડી ઊભી રહી ગઈ બોલ એ કઈ બાજુ જોઈ ફોન દેવા એવું છે એને રિપેર કરવાનો હતી કે લઈ આવું એમ. યો તો ભાઈ જો રાત પર લાવું તો આ ડેલે અંદર કરી દો. અહીં લ્યા એટલે રાત અહીં લ્યા ડાઠા અહીં લ્યા ઉષા કોટડા અને આ બાજુ એટલે દયા સરસ. તો હાલો અમે જઈ ડાઠા. રંગબેની રાધાને લઈ બેઠી બધા ભરલિયું બંધ કર માતા કીએ છે એમ રંગબેની રાધા પુષ્પરા ચાલા ઝૂકે ઘટી દાંત કાઢને ઘટી રે બેડો દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે
માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી રે હા જય ઓ ભાઈ કુછ પર આવી ગયો બાકી મજા આવી જાય ને આમ જો તમે મોજ મારે તો બધાને આ ક્લિપ ઉતારવાનું કારણ એ છે કે ગાડી આપણે પચ્છા ગાડી હાલી રહી છે અને પવન કેટલો આવે એમ જોવાનું છે ફાઇનલી ફેમિલી જો સેજલબેન ને આપણી ગાડીમાં લઈ લીધા છે કેમ કે ટ્રાફિક વધી જલ્દી કે એની ગાડીમાં અમારી ગાડીમાં આવી જાવ જાય જલ્દી 3 જણા અમે જાવ તમે બહુ બાટ હે ફેમિલી હવે છે ને આપણે નીકળી કાજલબેન જાવું ને તો બધા વિડીયો વિનર જો મજા આવે તો એકાદ લાઈક કરી દેજો કા ફેમિલી આપણે છે ને પૂગી જશે રેલિયાન મારા વાલા ગાડીમાં બધા ઉતરી જામ જો કેટલી ગાડી આખી આપણે બધા સોયત્રા ગાડી લીખે કામ હા કેમ તમે તો દેખાતા જ નતા ઘડી કામ તો ભેગા છે આમ તેમ કેવું નિરાતે આવી ભાઈ તો એમ રે પૂગી જાય બહુ સરે પૂગી જાય સરે પૂગી જાય એમ છે સેલે આમ જાય એનું કરો લે સેલે લીવર કરે લાટ ગાડી જોઈ ને તો દેખાતા નતા એટલે વડલામાં જપાઈ નો દેખાણો અમને તે ઓસીતા નો આવી આમ છે યાર ભરાડ બોલી જો કેમ કે સાયો હતો એટલે કાયલા જો ઓલો પણ મસ્ત યા ઠેકડો બોલી જાય ભડાંગ બોલી જાય ગાઈસ આપણે હેને ઉભા રહ્યા છીએ દરિયા કિનારે ને હું તમને બતાવું મને જરીક કઈક દેખાય આમ આપણે બહુ દૂર દેખાય છે તમને બતાવો કઈક દેખાય તો કહેજો કોમેન્ટ માં તમને બતાણો એમ અલંગ સેલા અલંગ દેખાય તમને ઝાંખી બહુ અંદર છે અને ધોળા મોટા ઢોગા પારાવાળી સીપ છે ઓય બાપા નેક ને દૂર છે હે ગેસ ની છે કોણ કે તું હું કહું હાલે ગેસ ની બોટ છે મને માથે ગોળા છે હા પણ આમ જો નજરે આખું ઝાખું દેખાય તો કેમેરામાં તો થોડું દેખાણું છે કદાચ કઈ ખબર નહીં કે ઓલી પેસેન્જર વાળી છે એની બાજુમાં તું જોવા ગયો ભાઈ ના જોઈ આલો છે એટલે હું જઈ તમને બતાવવાનો ફાઇનલી બે મસ્ત આવે છે તમને બતાવું જો બે હથવાર આવેલા આવે પણ હા આસ્તે ને ધીમા આવે છે કેમ કે હજી અહીંયા પાણી ઓલરેડી આવ્યું નથી લાટ પાણી આવે ને પછી આવશે ઓરા એવું છે તો ફેમિલી આપણે છે ને બધી આટામાં લીધા બધે રખડી લીધા ને હવે બેસી જાય છે જમવા તો જમીન પછી પાછા કાંઈક અપડેટ આપશું તમને બાકી તો અત્યારે બધા લેનમાં બેસી જાય બસ બાટે દબદબાટે બોલે એ બે વાતો કરે એ કે બાલવાનું શાક નહીં આવ્યું ચાલો તો જમી લઈ ફટાફટ તો ફેમિલી અમે છે ને જમીન બધા બેઠા છે એ ભાઈ આ મોટભાઈ છે એવું છે બધા બેઠા હાલો ગઈશ એ શું આવે દરિયામાં ટાવર માછલા ને આવતા ને માછલા આવે ને તો આવે જાવું તમારે બીક લાગે બીક કે ભાઈ એમ છે પશુ આમ તો બહુ મહેનત કરતા હોય બાકી અંદર ન રહી 1% ચાલો તો ઘડી બેસીએ અને પછી કદાચ નીકળવાનું થાય જોઈએ છીએ તો ફેમિલી અમે નીકળી જશે અને મોર કયા મલકથી આવ્યો મન ગમતું ગીત લાવ્યો ગીત ગાવાનું છે પણ હમણાં નહીં દીધા એ બહુ બાટીને એટલે ધીમી ગાડી પાડીને હું ગાય અહીંયા સડશે તો નકર જાય ઘરે અને સેજલબેન આખલે છે ને અમારી ગાડીમાં નથી આ ફરી બીજી ગાડીમાં આવી કે વહી આવું તો મેં કીધું કાંઈ વાંધો નથી અમે છે ને જલ્દી જઈ ઘરે તો ફાઇનલી કન્ટિન્યુ તમે જોઈ શકતા જો આપણે વટી જાવ ઓય બાપા યસ પ્રાઇસ જે મોટે સામ સમાટે આમ જો ગોળા કાઢી છે પણ બાકી એમ શરૂ ગાડી છે ને વિડીયો ઓછા ઉતારતો બધાય આ તો હું સોડી ઉતારતો હતો ને તો તમને બધાને અપડેટ આપતો હતો બરાબર ને હા કીધેલો હોય તો ખબર હોય મારા વાલા એટલે બાકી બહુ શરીર ઘડિયા અગાઉ વખતના ઓછા કરવાના હોય ચાલો કહેતા ભૂલાઈ ગયો ને ગીત ગાવાનું હોય તો એ મગજમાં લઈ ગયું બાકી કાંઈ વાંધો નહીં જો એ ઓછું ઘરે ફટાકે ને હવે અપડેટ આપું તમને અહીંયા શું કરે છે એમ જોઈએ હલો ગાઈસ હેલો ગુડ મોર્નિંગ ગુડ નાઇટ શુભ સવાર બપોર હા હાઉ આર યુ શું કરો અહીંયા કેવલ તું રંબા હારો ને બટુ હવે હલા કે ને હાલો બેન મોટું વસ્તુ થઈ ગયું છે એટલે હવે ખાલી કપ છે બીજો કોઈ પ્રોબ્લેમ હે નથી ને રોવે તો રોઈએ કે કેવું છે સરસ નકર આમ તો હાથ કેટલે બે એટલું રોવે બોલો મારે શું કરવું મારા કલા પણ હવે આખી રાત રોઈએ તો પછી એવું તો થાય જ નહીં અને વૈયા પછી ઘરે ને હવે આવશે મહેમાન
પાછા અહીંયા આવવાના કપડાં દેવા અમે કપડાં દઈ આવ્યા હા. એટલે બે ભાઈના ઘરના ને આપણે હું આ નહોતી એમાં વિડીયો ન દેખાડી એક ભાઈઓનો નકર દેખાડતા પછી ઉભા રહો પછી અમારે અહીં છોકરી છે તો એને કપડાં દેવાના છે નામ લેતા સાથે જો આવી જીતો આ છોકરીને કપડાં દેવા આવવાના છે જ તો એ તારથી નાટા મારે તો હમણાં તારા હાવના હાર આવવાના હે તો એને એવો ધારો નથી એને હાહુ હાહરાની ની આવે બીજાને આવવાનું એમ. હા, કપડાં દેવા લો હાહુને ની આવે. આપણી ઘેર છે તો નહીં આવશે એ અમારે કેવલભાઈ ને રાખડી બાંધવાનું શરૂ થઈ ગયું છે અને મોટા બેન આવી જાય એટલે કે સેતુ બેન આની શીતલની બેન કા એ ભણવા ઓ ગાઈસ હા હર ચાલ બા હે અમે છે ને હારે હતા તને ખબર છે એ હું ત્યાં ગયેલો તો મને ભૂલાઈ ગયું આ આખા દી રખડી રાવે ને ત્યાં લઈએ ને સેતુ ત્યાં ગયેલા હતા રેલિયા જલાતા આપણે. આમ જો અમે રેલિયા છે ને અમે બધા હારે હારે હતા ને ત્યાં ગટી હારે આપણે થોડું ભળી ગયો મારો દોસ્તાર બની ગયો મારો દોસ્તાર છે ને ભાઈ એ આતા છે ઈ તારા આતા છે. આતા સાઉન્ડ તો દોસ્તાર છે અમે ભાઈબંધ છીએ પેલા મને એટલું તો ભણવું જોઈએ અમારે કઈ ફેમિલી મહેમાન આવી જશે ને હું ખુદ જલા તો હું ચાકી જશું ને હવે મહેમાન આવી જલા છે ને ના જાઉં છું મહેમાનને મળવા માટે અને હું એકલો જતો નથી ટીશના છે અહીંયા ધનજીભાઈ છે એક રાખડી અમારા મોટા બેનની રાખડી છે પછી જુઓ કેવલિયા જાય છે કે દિવસનો કા થઈ ને હા જવું જોઈએ ને મને સા બનાવવા જાણ છે સા. હા ચાલો કઈ ચા બનાવવા જાય ને પીવાય જાય મજા આવશે તમને બધાને પીવી તને ઊંઘ આવે છે પણ કાંઈ વાંધો નહીં મજા આવશે હું જાગી જતો જેવું થાય બોલો. તરત ન ઉડે ખબર પડે તારીંકો હા હો તરત થોડી ઉડે. હા યાર તો ચાલો ફટાફટ એની 1.5 કલાકમાં ઊંઘ પૂરી ન થાય ગઈ સમજી લેતા તમે બધા મારે તો ન થાય મારે તો 5-6 કલાક 4-5 કલાક એમ બહુ જાય પણ કાંઈ વાંધો નહીં ભાઈ અમારે મહેમાન આવી જશે મનસુખભાઈ બેઠા સૌજીભાઈ બીજા મહેમાન છે અહીંયા આટલે મહેમાન બેઠા અહીંયા બધા બેસી ગયા જવું પણ મારું બેટું પ્રોબ્લેમ એ છે કે થોડોક ખાદ બે આવવા મળે છે સોડા પીધી ને એટલે કા મનસુખભાઈ એમ છે ને સાંભળ્યું નહીં મનસુખ પણ હા પડશે એમ જો કાંઈ એમ છે ને હે ભાઈ હે પાકું વાહ દોસ્ત વાહ ઓ સરસ આપું કા મસ્ત તો હું તમને પણ બધાને દેખાડી દઉં મને છે ને એવડા કપડા અત્યારે કેવા મસ્ત મને થાય કે હું લઈ લઉં હું પહેરી લઉં એમ. હા કપડા આવી જાય છે મસ્ત આમ કુર્તી ગઈ છે તું કરતો હશે આવી ગઈ કુર્તી આવી ગઈ શીતલબેન એક આયા છે ને એક આયા છે બે કુર્તી છે અત્યારે જોઈને મને એમ થાય કે હું પહેરી લઉં હું લઈ આવું આવી એમ થાય છે કેવી મસ્ત છે આમાં હે કટલેરી રાખડી છે હવે છે તું સીતાબેનને જવાનું રાખડી બાંધવા 3 છે ને 3 ફેમિલી મારા વાલા આજનો બ્લોગ પૂરો કરી દેવાનો છે આપણે તમને જો બધું હતું એટલું ડિટેલ આપી દીધી ને હવે મળશું કાલના નવા બ્લોગમાં તમારી બધા મિત્રોને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો ભૂલી જતા નહીં કોઈ મારા વાલા